મતલબ કોઈ અન્ય એ આપણા માટે નર્ક છે. નર્ક એટલા માટે છે, બીજો નર્ક છે. શું કામ કે ખરેખર અહીંયા બીજા જેવું કાંઈ છે નહીં, અને આપણે માનીએ છીએ કે બીજો છે. તો જ્યારે કોઈને તમે બીજો માનો છો, ત્યાં બીજો માનતાની સાથે જ જો અહીંયા બીજો મતલબ પરાયો પરિવાર છે, સમાજ છે, રાષ્ટ્ર છે, એને બીજો કહેવા છતાંય આપણે મારો કહીએ છીએ. મારો દેશ, મારું રાજ્ય, મારો સમાજ, મારો પરિવાર, મારો ભાઈ બહેન, મા બાપ છે, પણ ત્યાં મારો કહીએ છીએ, ત્યાં બીજો એવું નથી કહેતા. તો મારામાં તો સુખની સંભાવના, પણ પરાયામાં જેવું તમે કોઈને બીજો કહો છો એટલે એક અંદર થોડી અસલામતીનો અહેસાસ, અને એના કારણે જો બીજો કહીએ છીએ, પરાયો કહીએ છીએ, એ સાથે એક સીમા આપણી ઓર પ્રગાઢ, એક વાડ આપણે ઊભી કરીએ છીએ. બહુ ટૂંકમાં જવાબ આપો તો એ જે વાડ ઊભી કરનાર વ્યક્તિ છે એ બંધાય છે. અને વાસ્તવમાં બંધન એ જ દુઃખનું કારણ છે. બીજો કહેતાની સાથે વાડ આપણે આપણી ફરતી ઓર કરીએ છીએ. તો બીજો કહીએ છીએ, વાડ આપણે બનાવીએ છીએ, અને વાડમાંથી મુક્ત થવું છે. અને એ માટે અધ્યાત્મના પથ ઉપર જે કોઈ લોકો છે એ બધા જ એક પરમ સ્વતંત્રતા કહેવાય, યા તો મોટેથી માંડી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાડને તોડવા માટે એ પ્રયાસરત છે. તો વાડ છે એટલે દુઃખ છે, એટલે બીજા દુઃખનું કારણ છે. અને પરાયાનો અહેસાસ જેટલો વધે, પરાયાપણાનો અહેસાસ જેટલો વધે એટલું દુઃખ વધતું જાય. અને એ પછી જ્યાં સહન ન થાય, દુઃખ સહન ન થાય એને નર્ક કહેવાય. સહન થાય ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી દુઃખ કહેવાય. પણ જે દુઃખ હવે અસહનીય થઈ ગયું તો એને નર્ક કહેવાય. તો પરાયાપણાનો બોધ હવે આપણે ખુદ સહન નથી કરી શકતા, એટલે ત્યારે એ નર્ક બની જાય છે. અને અહીંયા હિંસા બીજાની તો કરીએ જ છીએ, આપણે સ્વયંની કરીએ છીએ.